રાજકોટ માં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું પણ આયોજન છે, જેમાં પીએમ મોદી બપોરે 1:35 કલાકે રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવાના છે। આજે અને આવતીકાલે 2 દિવસ આ કોન્ફરન્સ યોજાશે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન છે। ગુજરાત ગ્લોબલનો ગેટવે ખુલ્લો મુકાશે। વરતારા અને એસાર સહિતના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બનશે। જાપાન અને યુક્રેન સહિતના દેશો પણ તેમાં ભાગ લેશે। દેશના ટોચના ઉદ્યોગપતિઓ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે। 1000 કરોડના એમઓયુ કરાવવામાં આવશે। આ સાથે જ કોન્ફરન્સમાં પીએમ મોદી એ ઉદ્યોગકારોને સંબોધન કરશે। ગ્રીન ગ્રોથ અને બ્લુ એનર્જી મુદ્દે કોન્ફરન્સમાં ચર્ચા થશે। फायदो 100 मनी फायदो से फायदो से एम केटलो फायदो एनु माप अघरू छे। ज्यारे पब्लिक से जे लोको आवे छे कया पर्पज थी आवे छे एने हुं जोईए छे अहींया बधुं मळी जाय एम छे। जेनी जेवी दृष्टि छे एने आमांथी बिजनेस मळे छे, ऑपॉर्च्युनिटी मळे छे, मार्केटिंग मळे छे, कॉन्ट्राक्ट मळे छे, पीआर मळे छे। सिटीने तो फायदो छे पण बधा लोको माटे आ फायदा। हीरा उद्योगने केटलो? हीरा उद्योगनो धंधो अहींया नानो छे એટલે કદાચ हीरा उद्योगने पर्टिक्युलरली फायदो न थाय पण ज्वेलरीने मोटो फायदो थाय। બીજા ઓટોમોબાઈલને મોટો ફાયદો થાય। ગુજરાત સરકારનું જે ઇનિશિયેટિવ છે, જે 20 વર્ષથી આપણે વાઇબ્રન્ટ ઉજવી રહ્યા છે, એનો ફાયદો આપણે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં કેટલો થયો છે આપણે જોઈ શકીએ છીએ। આજે આ સમિટમાં લગભગ 70થી જેટલા વિદેશી કંપનીઓ, 2000થી ઉપર ભારતીય કંપનીઓ સામેલ થવાની છે। ત્યારે ખરેખર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે કાંઈ આપણું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જે ગ્રોથ છે, જે કાંઈ પ્રોડક્શન છે, જે મેન્યુફેક્ચરિંગ છે, જે કાંઈ ટ્રેડિંગ છે, જે કાંઈ એક્સપોર્ટ થઈ રહ્યું છે, એ બધાને કમ્પાઉન્ડ ફાયદો ચોક્કસ થવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસી છે, ત્યારે તેઓ સોમનાથથી સીધા બપોરે 1:30 વાગ્યાની આસપાસ રાજકોટ ખાતે આવશે। હું તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2026 કે બપોરે 1:30 વાગ્યે નરેન્દ્ર મોદીના હસ્તે તેનો શુભારંભ છે તે કરવામાં આવશે। ગુજરાત ગ્લોબલનો ગેટવે રાજકોટ ખાતેથી ખુલ્લો મૂકવામાં આવશે। મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકરમાં 6 થીમ પેવિલિયન લોકલથી ગ્લોબલ લઈને માર્કેટની ઝલક છે તે જોવા મળી રહી છે। 55 એકરમાં આખો આજે ડોમ છે તે બનાવ્યું છે, તેમાં 6 અલગ અલગ હોલ છે અને તેમાં વનતારા, એસાર, હિન્દુસ્તાન એરોનોટિક્સ સહિતના સ્ટોલ છે તે આકર્ષણનું કેન્દ્ર બનશે। જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ, ગ્રામ્ય હસ્તકલા, ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, એન્ટરપ્રાઇઝ એક્સેલેશન પેવિલિયન અને પબ્લિક સેક્ટર પાવર હાઉસ સહિતના જે અલગ અલગ 6 હોલ છે તે બનાવવામાં આવ્યા છે। આ જે સમિટ છે તેમાં ભાગ લેવા માટે દેશના ટોચના ઉદ્યોગપતિઓ છે તેઓ પણ આવશે। મુકેશ અંબાણી, અદાણી સહિત દેશના જે ટોચના ઉદ્યોગપતિઓ છે તે આવશે। 1000થી વધુ કરોડના એમઓયુ છે તે કરવામાં આવશે। એમએસએમઈ સેક્ટરમાં મોટો ફાયદો થશે। રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના ઉદ્યોગો માટે ખૂબ જ ફાયદારૂપ થશે અને જે રાજકોટ અને જે ગુજરાતની પ્રજા છે તેના માટે પણ આ સમિટ છે તે ખૂબ જ ફાયદારૂપ બની રહેશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।